નમસ્કાર, ગુજરાતની સાથે હું જયવીની સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢના ઝાંઝડા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઈ હતી। મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ ટીપી સ્કીમ મુદ્દે ભાજપના ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ કર્યા હતા કે તેમણે જણાવ્યું હતું કે મોટા શહેરોમાં કરોડોની લૂંટ થઈ રહી છે અને કાયદાની ચોપડીમાં જમીન કાપવાની કોઈ માન્યતા નથી। તેઓએ કહ્યું કે ભૂમાફિયા, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર સામે માત્ર ખેડૂતોને વેદના ભોગવવી પડી રહી છે। ઝાંઝડા ખાતે ગોપાલ ઇટાલિયાની સભા યોજવામાં આવી હતી। ટીપી સ્કીમ મામલે ભાજપનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો। મોટા શહેરોમાં કરોડોની લૂંટ થઈ રહી છે। કાયદામાં જમીન કાપવાની કોઈ છૂટ નથી। ભૂમાફિયાઓ સામે માત્ર ખેડૂતોને વેદના ભોગવવી પડી રહી છે। જૂનાગઢમાં કાયદાની જમીન કાપવાની છૂટ કરવામાં આવી હતી। ગોપાલ ઇટાલિયાને સભા રાખવામાં આવી હતી। જૂનાગઢના ઝાંઝડા ખાતે ગોપાલ ઇટાલિયાની સભા રાખવામાં આવી હતી। કાયદા જમીન કાપવાની કોઈ છૂટ નથી તેવું જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢના ઝાંઝડા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ ટીપી સ્કીમ મુદ્દે ભાજપના ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો કર્યા હતા કે તેમણે જણાવ્યું હતું કે મોટા શહેરોમાં કરોડોની લૂંટ થઈ રહી છે અને કાયદાની ચોપડીમાં જમીન કાપવાની કોઈ માન્યતા રહી નથી। તેઓએ કહ્યું હતું કે ભૂમાફિયા, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર સામે માત્ર ખેડૂતોને વેદના ભોગવવી પડી રહી છે। જૂનાગઢના ઝાંઝડા ખાતે ગોપાલ ઇટાલિયાની સભા યોજવામાં આવી હતી। ટીપી સ્કીમ મામલે ભાજપનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો। મોટા શહેરોમાં કરોડોની લૂંટ થઈ રહી છે તેવું જણાવવામાં આવ્યું હતું। કાયદામાં જમીન કાપવાની કોઈ છૂટ નથી। ભૂમાફિયાઓ સામે માત્ર ખેડૂતોને વેદના ભોગવવી પડી રહી છે। ટીપીનો મુદ્દો એ ગુજરાતભરમાં ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મહત્વનો મુદ્દો છે। આખા ગુજરાતમાં 40% જમીન કાપી લેવાનો ભયંકર ભ્રષ્ટાચારનો ખેલ ભાજપ ખેલે છે। કાયદાની આખી ચોપડીમાં ક્યાંય પણ એક શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લેવી। આમ છતાંય વર્ષોથી ભાજપની સરકાર 40% જમીન કાપી લે છે। એ જમીનનું ખેડૂતને કોઈ વળતર નથી આપવામાં આવતું અને એ 40% કાપેલી જમીન પછી ભાજપના નેતાઓના ભાણિયાઓ, ભત્રીજાઓ, સાઢુભાઈ અને વેવાય અને એમના બનેવીઓને વેચી દેવામાં આવે છે। આ ખેલ આખા ગુજરાતના અત્યાર સુધી મોટા શહેરોમાં હાલતો હતો, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં। હવે ટીપીનો મુદ્દો એ ગુજરાતભરમાં ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મહત્વનો મુદ્દો છે। આખા ગુજરાતમાં 40% જમીન કાપી લેવાનો ભયંકર ભ્રષ્ટાચારનો ખેલ ભાજપ ખેલે છે। કાયદાની આખી ચોપડીમાં ક્યાંય પણ એક શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લેવી। આમ છતાંય વર્ષોથી ભાજપની સરકાર 40% જમીન કાપી લે છે। એ જમીનનું ખેડૂતને કોઈ વળતર નથી આપવામાં આવતું અને એ 40% કાપેલી જમીન પછી ભાજપના નેતાઓના ભાણિયાઓ, ભત્રીજાઓ, સાઢુભાઈ અને વેવાય અને એમના બનેવીઓને વેચી દેવામાં આવે છે। આ ખેલ આખા ગુજરાતના અત્યાર સુધી મોટા શહેરોમાં હાલતો હતો, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં। હવે ટીપીનો મુદ્દો એ ગુજરાતભરમાં